આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની 11મી મેચ આજરોજ સાઉથ આફ્રિકા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી છે. આ મેચ કરાચીના નેશનલ સ્ટેડિયમ ખાતે બપોરે 2:30 વાગે શરૂ થશે. બંને ટીમે બે મેચ રમી છે. સાઉથ આફ્રિકા એક મેચ જીતી ગયું અને બીજી મેચ ધોવાઈ ગઈ હતી. આ દરમિયાન ઇંગ્લેન્ડ પોતાની પહેલી જીતની શોધમાં છે, તો સાઉથ આફ્રિકાની પાછલી મેચ વરસાદને કારણે રદ થઈ ગઈ હતી. પરંતુ આ મેચ જીતીને ટીમે સેમીફાઇનલમાં સ્થાન મેળવવાનો પ્રયાસ કરશે. જ્યારે બીજી તરફ પહેલી બે મેચ હારીને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયેલી ઇંગ્લેન્ડ ટુર્નામેન્ટનો અંત જીત સાથે કરવા માંગશે. અફઘાનિસ્તાન ઇંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકા મેચ પર નિર્ભર ગઈકાલે ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાનની મેચ વરસાદને કારણે રદ થઈ હતી. આ પછી બંને ટીમને એક પોઈન્ટ મળ્યો હતો. ત્યારે ઓસ્ટ્રેલિયાના કુલ 4 પોઈન્ટ થતાં તેઓ સેમીફાઇનલમાં પહોંચ્યા છે. સાઉથ આફ્રિકાના પણ 3 પોઈન્ટ છે. જો કે નેટ રન રેટમાં આફ્રિકા આગળ છે. જો સાઉથ આફ્રિકા આગામી મેચ જીતી જાય તો અફઘાનિસ્તાન બહાર થઈ જશે. તે જ સમયે જો આફ્રિકા મોટા માર્જિનથી હારી જાય છે તો અફઘાનિસ્તાન ટોપ 4માં પહોંચી જશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.